કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જ ગેમ યથાવત છે। કાંતિ અમૃતિયા આજે રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો છે। કાંતિ અમૃતિયાએ ઝી24 કલાક સાથે ખાસ વાતચીત કરી। ઇટાલિયા રાજીનામું આપે તો હું પણ રાજીનામું આપી દઈશ। મોરબી ચૂંટણી લડવા આવે તો હું પણ તૈયાર છું। વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આપ જીત્યું અને જીત બાદ મોરબીના લોકોએ આપ કાર્યકરોએ ઉશ્કેર્યા હતા। મહત્વનું છે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી પડકાર પોલિટિક્સ ચાલી રહી છે। 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે। જો કે પોતે આપેલી તારીખ મુજબ કાંતિ અમૃતિયા રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો કરી રહ્યા છે અને તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું મૂકીને મોરબી ચૂંટણી લડવા આવે તો હું પણ રાજીનામું મૂકવા તૈયાર છું। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અત્યારે રાજીનામું આપવા માટે થઈ અને ગાંધીનગર જવા માટે રવાના છે તે થયા છે। અત્યારે કાંતિભાઈ અમૃતિયા આપણી સાથે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન। બસ આજ તો મને ખ્યાલ નથી આટલો ઉજવ છે ચૂંટણીમાં મેં ઉજવ નથી કાર્યકર્તાનો ઉજવ છે એની સાથે ગાંધીનગર જઈ છે ગાંધીનગર જ્યાં પછી ખબર પડે ગોપાલ ઇટાલિયા આવશે ઈ જ્યાં પછી ખબર પડે નહીં આવે ત્યાં સુધી કરશી કાંઈક। કાંતિભાઈ અમૃતિયા છે આ માહોલ કાંતિભાઈની લોકપ્રિયતાનો આપ જોઈ શકો છો અને લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા છે અને કાંતિભાઈને જન સમર્થન માટે બધા બહાર આવી ગયા। જયંતિભાઈ પણ તેમની સાથે અત્યારે જોડાયા છે અને કાંતિભાઈ અમૃતિયા અત્યારે તેઓ ગાંધીનગર જવા માટે રવાના છે તે થઈ રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે જે રીતના ગોપાલ ઇટાલિયા દ્વારા પડકાર છે તે ફેંકવામાં આવ્યો હતો અને આ ચેલેન્જ છે તે કાંતિ અમૃતિયા દ્વારા સ્વીકારવામાં આવી હતી। અત્યારે મોટી સંખ્યામાં સમર્થકો સાથે કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર જવા માટે રવાના છે તે થઈ રહ્યા છે અને તેઓ જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો તેઓ પણ રાજીનામું છે તે આપશે તેવી સ્પષ્ટ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। મોટી સંખ્યામાં અહીં તેમના સમર્થકો છે તે ઉમટી પડ્યા છે। મોરબી સર્કિટ હાઉસના દ્રશ્યો છે કે જ્યાં કાંતિ અમૃતિયા સાથે અલગ અલગ જે તેમના જે તમામ જે આગેવાનો છે સમર્થકો છે કે તેઓ તેમની સાથે અત્યારે ગાંધીનગર જવા માટે રવાના છે તે થઈ રહ્યા છે। હળવદ થઈ અને તેઓ અમદાવાદ ગાંધીનગર છે તે પહોંચશે ને મોટી સંખ્યામાં સમર્થકો પણ તેમની સાથે જોડાવાના છે। અત્યારે મોરબીથી તેમનો કાફલો છે તે અત્યારે પસાર છે તે થઈ રહ્યો છે। અંદાજિત 40 થી 50 જેટલી જે કાર છે તે અત્યારે મોરબીથી રવાના છે તે થઈ રહી છે ને એટલું જ નહીં સાથે સાથે અલગ અલગ જે વિસ્તાર છે જે મત વિસ્તાર છે આ મત વિસ્તારમાંથી કાંતિભાઈ અમૃતિયા છે કે તેઓ અત્યારે જ્યારે પસાર થશે ત્યારે તેઓ જે ગામ આવતા હશે તેમના મત વિસ્તારના તે તમામ મત વિસ્તારમાંથી તે કાર છે તે અત્યારે તેમની સાથે જોડાવાની છે અને મોટી સંખ્યાની અંદર કાંતિભાઈ અમૃતિયા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જવા માટે રવાના છે તે થઈ ચૂક્યા છે। શું ગોપાલ ઇટાલિયા પણ કાંતિભાઈ અમૃતિયાની જેમ જ રાજીનામું આપી અને ખાસ કરીને ચેલેન્જ છે તે પૂરી કરે છે કે નહીં તે જોવું સૌથી મહત્વનું રહેશે। પરંતુ હાલ રાજકારણ છે તે ગરમાયું છે અને મોરબીની અંદર જે રીતના સમર્થકો સાથે તેઓ અત્યારે મોરબીથી ગાંધીનગર જવા માટે રવાના છે તે થયા છે। ગોપાલ ઇટાલિયા દ્વારા જે ચેલેન્જ આપવામાં આવી છે તે ચેલેન્જ કાંતિ અમૃતિયા દ્વારા સ્વીકારવામાં આવી છે અને રાજકારણ છે તે ગરમાઈ ચૂક્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, મોરબી।